અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આજે વયવંદના કેમ્પનું આયોજન કરાયું છે। વયવંદના યોજના અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ વયવંદના કેમ્પનું આયોજન કર્યું, જેમાં 70થી વધુ વયના નાગરિકોના વયવંદના કાર્ડ કાઢી આપવામાં આવ્યા। આ અંગે દેવાંગભાઈ દાણીએ જણાવ્યું કે યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારની અંદર અત્યાર સુધીમાં 16,000થી વધુ કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે। આજે અમારા કાર્યાલય પર આ વયવંદનાનો કેમ્પ રાખવામાં આવ્યો તો 100 કરતાં વધારે લોકોને વયવંદના કાર્ડ આપવામાં આવ્યા છે, જેમાં 10 લાખ રૂપિયા સુધીની એ લોકો મુક્ત સારવાર મળી રહે। આમ સિનિયર સિટીઝન જેની આવક મર્યાદા વધારે હોય, પરંતુ આપણે વાત કરીએ કે મોદી સાહેબની જે વિવિધ યોજનાઓ આવી રહી છે જેનાથી જન સુધી આ યોજના પહોંચી રહી છે, એ માટે અમારે તમામ અમદાવાદ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પદાધિકારીઓ જેની વય 70 વર્ષ થઈ ગઈ છે તે લોકોને મદદરૂપ થાય છે। તેમને લિંક સાથે આધાર કાર્ડ સાથે કનેક્ટ કરી આ કાર્ડ ડાઉનલોડ કરી આપે છે।